ભગવાન શ્રી રંગઅવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી માં રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. પૂજ્ય બાપજી રચિત ભજન વાંચ વાંચ વિશ્વગ્રંથ વાંચ વાજો ચાહના, એના વિવરણમાં ગઈ વખતે આપણે જે પંક્તિ જોઈ તે આ પ્રમાણે છે. ઘૂ 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 ગવે પયોધી નિર્જરો અરણ્યના, વાત પંછી વંતણા જે ગાય ગીત ધીશના. એ આપણે જોયું. પૂજ્ય બાપજી આ ભજનની હવે પછીની પંક્તિમાં લખે છે કે દિવ્ય સ્પર્શ, દિવ્ય ગંધ, દિવ્ય રૂપ અંતરે, દિવ્ય નાદ રસ સુદિવ્ય, ચાખતા ન મન ચડે. અહીં બાપજીએ સ્પર્શ, ગંધ, રૂપ, નાદ અને રસની વાત કરી છે. અને એ પાંચે પાંચ પાછા દિવ્ય છે, સ્થૂળ નથી પરંતુ સૂક્ષ્મ છે, એની વાત પૂજ્ય બાપજીએ કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય, આપણે બધા જ શરૂઆતમાં સ્થૂળ એવી દૈહિક ક્રિયાઓ અને દૈહિક વિષયોમાં રમતા હોઈએ છીએ, રાચીએ છીએ, રચ્યા પચ્યા રહીએ છીએ. એટલે એમાંથી મળતો આનંદ સ્થૂળ છે, એનું આલંબન સ્થૂળ છે. પણ જેમ જેમ સાધક આગળ વધતો જાય છે તેમ તેમ એ નિસર્ગના અનુરાગમાં આવતો જાય છે, નિસર્ગાનુરાગી બનતો જાય છે, કુદરતના પ્રેમમાં ધીમે ધીમે આલંબન કરતો જાય છે. અહીં એનું વાસનાનું આલંબન સ્થૂળ તરફથી સૂક્ષ્મ તરફ વળે છે. અને કુદરતની જે અગમ્ય કેલી છે, ક્રીડા છે, એમાં એ આ પાંચે પાંચ જે અનુભવ છે એ લેતો થાય છે. માનવીને એટલે કે પેલા સાધકને આગળ જે કયા તે પાંચ રસ, રૂપ, ગંધ, નાદ વગેરે એ ધીમે ધીમે અંતર્મુખ બનતું જાય છે. પહેલાં સ્થૂળ આલંબન હતું, બહિર્મુખતા હતી એક પ્રકારની. હવે ધીમે ધીમે એ સાધનામાં આગળ વધતા આ બધું અંતર્મુખી બનતું જાય છે. ઇન્દ્રિયોનો આવો સંયમ કે અંતર્મુખતા પૂર્ણપણે જ્યારે સિદ્ધ થાય ત્યારે પેલો સાધક અતિન્દ્રિય, અપાર્થિવ, અલૌકિક અને અશરીરી એવી અમર્યાદ આનંદની પ્રાપ્તિ કરે છે. અને આવા નિરાલંબ
એટલે કે આલંબન વગરના, આધાર વગરના આનંદને નિજાનંદ કહેવામાં આવે છે, બ્રહ્માનંદ કહેવામાં આવે છે. આવો અમર આનંદ એ પોતાનું જે સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ, એ દરેક ઠેકાણે એને દેખાય છે. અને આવો આત્મ સાક્ષાત્કાર એને જ બ્રહ્મ દર્શન કહેવામાં આવ્યું છે. પૂજ્ય બાપજીએ ઉપરની 2 પંક્તિમાં આ વાતને ઉદ્બોધી છે. અહીં દિવ્ય સ્પર્શ, ગંધ વગેરેથી અશરીરી અને અતિન્દ્રિય એવા સ્પર્શ અને ગંધ વગેરેની વાત કરે છે. આમાં બધાય વિષયોનો સંકેત રહેલો છે. ધીમે ધીમે જ્યારે એ દિવ્ય અને અશરીરી સ્પર્શ, દિવ્ય સુગંધ કે જે દુર્ગંધવાળી પણ નથી અને સુગંધવાળી પણ નથી, એવી દિવ્ય સુગંધ, દિવ્ય સ્વરૂપ કે જે સુરૂપ પણ નથી અને કુરૂપ પણ નથી, પણ અરૂપ છે, એવા અરૂપી રૂપ સૌંદર્યનો અનુભવ સાધક કરે છે. દિવ્ય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા નિર્વિષય, અતિન્દ્રિય એવા જે સ્પર્શ, ગંધ, નાદ વગેરે છે એની વાત બાપજીએ અહીં કરી છે. આવી અવસ્થા જ્યારે સાધક પ્રાપ્ત કરે છે ત્યારે વાસનાનો વંટોળ પૂરેપૂરો શમી જાય છે અને મન નિસ્પંદ બને છે, સ્પંદનો વગરનું નિસ્તરંગ બને છે, તરંગ વગરનું બને છે અને સાધક આત્મસાગરમાં ડૂબકી લગાવીને રમમાણ બને છે. પછી શું બચે છે? છેલ્લે કેવળ મૌન. બાપજી એક જગ્યાએ લખ્યું છે, મૌનમાં મુનિજનો મોજ માણે. આ મોજ આપણે માટે કલ્પનાનો વિષય છે. મન નિસ્તરંગ થઈ જાય, નિસ્પંદ થઈ જાય એટલે શું? મંદિરના ગર્ભગૃહમાં દીવો મૂકેલો હોય, દીવો પ્રગટાવેલો હોય અને દીવાની જ્યોત આકાશ તરફ એકદમ સીધી હોય તો એને માટે શબ્દ છે નિર્વાત દીપ. જ્યાં વાયુ તો છે પણ વાયુનો હળવો સંચાર છે, એકદમ પ્રચંડ લહેર નથી, જેથી એને નિર્વાત દીપ કહેવાય. સાધકનું મન આવી જ રીતે દીવાની સીધી જ્યોત જેવું નિસ્પંદ અને નિસ્તરંગ બની જાય છે. એ વાત બાપજીએ અહીં કરી છે. હવે આ જે 5 બાબતોની વાત કરી, રૂપ, રસ, ગંધ, નાદ, સ્પર્શ વગેરે, એમાં કુદરતના જે મૂળ તત્વો છે અને તેની તન માત્રાઓ છે એનો ઉલ્લેખ બાપજીએ અહીં કર્યો છે. શ્રી ગુરુલામૃતમાં પણ આ ખૂબ
વિશદ વિવરણ પૂજ્ય બાપજીએ કર્યું છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે સાથે જોડાયેલા 5 તત્વો અને એનો અનુભવ કરનાર જે ઇન્દ્રિયો છે આપણી, અને એની સાથે મનનો પણ થોડો વિચાર આપણે કરીએ તો આકાશ એ પંચમહાભૂતોમાં પહેલું તત્વ છે અને તેનો સ્વભાવ અથવા તો ગુણ અથવા તો તન્માત્રા શબ્દ છે. એ શબ્દ સંબંધે આપણે આગળ વાત કરી છે. તો એ શબ્દ આકાશ જેટલો જ અનાદિ છે. અનાદિ એટલે શું? જે પહેલેથી જ હતું, એનો કોઈ પ્રારંભ નથી કે એનો કોઈ અંત નથી. એ પહેલેથી એનું અસ્તિત્વ છે જ, એ અનાદિ. બાપજીએ દત્ત દશકમાં લખ્યું હતું કે જન્મ્યું નહોતું આ કશું, હતો ત્યારે તું જ, રહેશે ના તોય તું, હોઈશ સચ્ચિત પૂંજ. એ અનાદિ છે અને અનંત છે. તો આવી રીતે શબ્દ પણ આકાશ જેટલો જ અનાદિ છે. પણ અનાદિ એટલે બીજા બધા તત્વોની દૃષ્ટિએ અથવા એની તુલનામાં અનાદિ. પરમ તત્વની આગળ એ અનાદિ નથી, કારણ કે પરમ તત્વ એનાથી પણ અનાદિ છે, શબ્દથી પણ અનાદિ છે. તો ખરેખર તો આકાશને પણ આદિ છે. અનાદિ તો એક જ તત્વ છે, પરમ તત્વ. આકાશનો ગુણ મૂળ શબ્દ અનાહત છે, એ સ્વાભાવિક છે. આદિ નાદ સિવાયના બધા જ નાદો એ શબ્દના જ વિકૃત સ્વરૂપો છે અને છેવટે એ શબ્દમાંથી ઉપજીને તેમાં જ વિલય પામે છે. એક દ્રષ્ટાંત જોઈએ કે આપણે ઘંટ વગાડ્યો, એનો રણકાર નીકળ્યો. એ રણકાર આકાશમાં એટલે કે અવકાશમાં ગુંજતો ગુંજતો એના આંદોલનોને વાયુમાં પ્રસારતો છેવટે અવકાશમાં પોતાના મૂળ સ્વરૂપમાં સમાઈ ગયો. એટલે સંભળાતો બંધ થાય છે આપણને. એટલે મૂળ શબ્દમાં સમાહિત થઈ જાય છે, સમાઈ જાય છે. આ નિસર્ગનો અટલ નિયમ છે. સાગરની લહરની વાત કરીએ તો સાગરના મધ્ય ભાગમાંથી ઉત્પન્ન થઈને ઉછળતી ઉછળતી એ લહેર આખરે કિનારે આવીને કિનારાની મર્યાદામાં અલોપ થાય છે, સમાઈ જાય છે. સરોવરના સ્થિર પાણીમાં આપણે કાંકરો કે પથ્થર નાખીએ તો તરંગો પેદા થાય છે અને એ તરંગો ધીમે ધીમે આખા સરોવરમાં વિસ્તાર પામે છે અને છેવટે સરોવરના જે કિનારો છે ત્યાં આવીને સમી જાય છે. તો તેવું જ પવનનું પણ છે અને તેવું જ અન્ય તત્વોનું પણ છે. નાદનું પણ એવું જ છે. અનાહત નાદ અહત થયો, અશ્રાવ્ય હતો તે વાયુને કારણે શ્રાવ્ય બન્યો. આપણે એને સમજીએ. અનાહત એટલે અન વત્તા અહત,
વસ્તુઓના અથડાવાથી જે અવાજ ઉત્પન્ન થાય તે આહત, અને વસ્તુઓ અથડાયા વગર જે અવાજ ઉત્પન્ન થાય એ અનાહત, જે સ્વયંભૂ નાદ છે. તો આવો અનાહત નાદ અશ્રાવ્ય હતો, જે સાંભળી શકાતો નહોતો, પણ વાયુને કારણે એ શ્રાવ્ય બને છે, એટલે કે સાંભળી શકાય છે. સૌ પહેલાં એ વિશાળ હતો તે ધીમે ધીમે જેમ જેમ અવકાશમાં વિસ્તાર પામતો જાય તેમ તેમ ધીમો પડતો જાય, ક્ષીણ થતો જાય, અને છેલ્લે તેના મૂળ સ્વરૂપમાં જાય એટલે એ અશ્રાવ્ય બની જાય, અને એ રીતે એ પોતે એમાં લય પામે અથવા તો સમાહિત થાય, અને એ દિવ્ય નાદ બને, અને આ એની પરાકાષ્ઠા છે. આવા દિવ્ય નાદને સાંભળનાર, શ્રવણ કરનારનું મન ચલિત થતું નથી. બીજા જે નાદો છે, અવાજો, એ વિકૃતો હોવાથી મનમાં વિકારો ઉત્પન્ન કરે છે. એક ગાયક કે ગાયિકાનું ગાન હર કોઈને સંમોહિત કરે છે, દરેકના મનને ચંચળ બનાવે છે. પરંતુ દિવ્ય નાદનું અનુસંધાન કરનાર સાધક સ્વરૂપાનુસંધાનને પરિણામે, સ્વરૂપના અનુસંધાન, સ્વરૂપનું જોડાણ, એને પરિણામે નાદ બ્રહ્મની ઉપાસના કરતાં કરતાં એ એમાં એકરૂપ બને છે. નાદ બ્રહ્મ એ અવ્યક્ત પરમ તત્વનું જ સ્વરૂપ છે, અને તેથી શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે આકાશમાં હું શબ્દ છું. શબ્દ ખે, જેણે નાદ સાંભળવો છે, નાદ સાંભળવાની જેને લાલસા છે, એણે બીજા જે સ્થૂળ નાદો છે એના તરફથી પોતાની વૃત્તિને વાળીને દિવ્ય નાદનું શ્રવણ કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. દાખલા તરીકે હરણ કેટલું ચંચળ હોય છે, દોડ્યા કરે છે આમ તેમ, પણ પારધી જ્યારે સંગીત સંભળાવે છે તો પારધીના એ કૃત્રિમ નાદનો ભોગ કરીને, ભોગ બનીને પોતાના પ્રાણનું બલિદાન આપી દે છે. એ નાદની આસક્તિ છે. હરણાને નાદમાં મોહ છે, અને એ મોહનો ત્યાગ સધાય એવા રાગનો ત્યાગ થાય, એમાંથી નિવૃત્ત થવાય તો પેલો અનાહત દિવ્ય નાદ શ્રવણ કરી શકાય, સાંભળી શકાય, અને ત્યારે જ આત્માનો ઉદ્ધાર થાય. વિષયો એ એક પ્રકારનું વિષ છે એવું બાપજીએ ભારપૂર્વક ઘણે ઠેકાણે કહ્યું છે. અને વિષનો સ્વભાવ શું છે?
એ પ્રાણ હરી લે છે અને તેથી જ વિષયોનું સેવન કરનાર આત્મતત્વને ગુમાવે છે અને અધોગતિને પામે છે. પ્રભુના નાદનો નાદ જુઓ, પ્રભુના નાદનો નાદ એટલે કે પ્રભુના ધ્વનિનો રંગ જેને લાગ્યો હોય તે સાધકનો ઉદ્ધાર થાય છે. પણ જગતનો નાદ સંહાર કરનારો છે. હવે આપણે દિવ્ય સ્પર્શની વાત કરીએ તો પંચમહાભૂતોમાં વાયુનું બીજું સ્થાન છે. આગળ આપણે જોયું કે આકાશનું પ્રથમ સ્થાન છે, હવે વાયુનું બીજું સ્થાન છે. આકાશમાં એ વાયુ સર્વત્ર ભરેલો છે. અવકાશ એ વાયુસભર છે. આકાશ નિર્ભેળ છે, એને કોઈ પણ પ્રકારનું લેપન નથી. એ નિર્લેપ આકાશ જેવો વાયુ પણ નિર્ભેળ અને નિર્લેપ છે. આકાશમાં અનંત વાદળાઓ આવે છે અને જાય છે, પણ એનાથી આકાશને કોઈ ફરક પડતો નથી. આકાશને એનાથી નુકસાન પણ નથી અને લાભ પણ નથી. વાયુ પણ આકાશમાં સ્વચ્છંદપણે વિહાર કરે છે અને સ્વભાવે તે નિર્ભેળ છે. વાયુને કોઈ પણ જાતનું લેપન નથી, પણ તે નિરાકાર હોવા છતાં જો આકારમાં સમાય તો તે ભલે આપણને બાહ્ય દૃષ્ટિએ આકારવાળો લાગે, પણ ખરેખર તેને કોઈ આકાર નથી. વાયુમાં સુગંધ પણ નથી અને દુર્ગંધ પણ નથી. એ બંનેથી એ નિર્લેપ છે. છતાં સ્વૈર વિહારમાં મનસ્વી રીતે વિહરતો હોય છે અને એ સુગંધને પણ લઈ જાય છે પોતાની સાથે અને દુર્ગંધને પણ લઈ જાય છે. જે કંઈ ગંધ મળી એને લઈને એ વહેતો રહે છે. અને વાયુનું અસ્તિત્વ કેવી રીતે જાણી શકાય? સ્પર્શ દ્વારા. અને આ સ્પર્શનું જ્ઞાન આપણી કઈ ઇન્દ્રિયને છે? ત્વચાને, ચામડીને. સ્પર્શ દ્વારા જ વાયુનો અનુભવ થઈ શકે છે. આ વાયુ જ્યારે શરીરને અડીને સ્પર્શીને વહી જાય છે ત્યારે એની શીતળ લહેર માણસને કેટલી શાંતિ, કેટલી શાતા આપે છે એનો અનુભવ શ્રમિતને પણ છે અને જે શ્રમિત નથી તેને પણ છે. વાયુ વિના જીવન નથી અને તેથી જ પ્રાણ શરીરનું સંચાલન કરે છે. એ અનુભવ સિદ્ધ બાબત છે. જો પ્રાણ અને અપાનની શ્વાસોચ્છ્વાસની ક્રિયા ન હોય તો કોઈ પણ પ્રાણી જીવી જ ન શકે. એટલે જ્યારે દેહધારી પ્રાણી મૃત્યુ પામે ત્યારે શરીર પ્રાણવિહોણું બની જાય છે અને નિશ્ચેષ્ટ બની જાય છે. કોઈ પણ જાતની ચેષ્ટા વિનાનું, એટલે કે નિશ્ચેષ્ટ, હલનચલન વિનાનું. પ્રાણ અને તેના જે 5 વિભાગ છે એ વાયુ જ છે. વાયુ પોતે આકાશમંડળમાં ભરેલો છે
પણ હલનચલનથી એની પ્રતીતિ થાય છે, એને આપણે અનુભવી શકીએ છીએ. આઘાત વિના પ્રત્યાઘાત નથી. જ્યારે અવકાશમાં આઘાત થાય છે ત્યારે એને લીધે વાયુનું હલનચલન થાય છે. ગરમીની ઋતુમાં, ઉનાળામાં જ્યારે અવકાશમાં પંખો હલાવીએ તો વાયુનો અનુભવ થાય છે. એનો અર્થ એવો નથી કે વાયુ ત્યાં ન હતો. વાયુ તો હતો જ, પણ આપણે એને પંખાથી ચલાયમાન કર્યો. એને આઘાત આપ્યો એટલે વાયુમાં હલનચલન પેદા થયું અને આપણી ત્વચાને એનો અનુભવ થયો. નાદનું પણ એવું જ છે. જો વાયુનો અભાવ હોય તો નાદના તરંગો ફેલાઈ શકતા નથી, પ્રસરી શકતા નથી અને આપણે એનું શ્રવણ કરી શકતા નથી. એટલે અવકાશમાં એટલે કે અવકાશ અને વાયુ પરસ્પર પૂરક છે. અવકાશ વિના વાયુને વસવાનું કોઈ ઠામ નથી ને અવકાશ વિના પ્રકૃતિને રહેવાનું કોઈ ઠેકાણું નથી. એટલે વાયુ અને આકાશ પ્રકૃતિના અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. પંખીનો કલરવ, સાગર અને સરિતાનો ઘૂઘવાટ, પવનનો સુસવાટ, આ બધું આકાશ અને વાયુને આધારે શક્ય બને છે. અને આપણે કાનથી શ્રવણ કરી શકીએ છીએ અને આપણી ત્વચાથી એનો અનુભવ કરી શકીએ છીએ. વાયુમાં અને આકાશમાં પણ પરમ તત્વ ભરેલું છે. એની શક્તિ વડે જ અવકાશ, વાયુ અને નાદનું અસ્તિત્વ છે. પરમ તત્વની શક્તિનો જો સંચાર ન હોય તો વાયુમાં વાયુ તત્વ નથી, આકાશમાં આકાશ તત્વ નથી. કોઈ પણ તત્વમાં જે સંચાર છે, જે પ્રાણ શક્તિ છે, એ પરમાત્માની શક્તિ છે. વાયુમાં પણ સ્પર્શ એ પરમ તત્વની શક્તિ છે. ભગવાને કહ્યું છે કે પવનઃ પવતાસ્મસ્મિ. જ્યારે વાયુ શરીરને સ્પર્શે ત્યારે શાંતિનો અનુભવ થાય. ભગવાન શાંતિનો ભંડાર છે અને એ શાંતિ રૂપે વાયુમાં પણ રહેલા છે. આ વાયુ નિર્ભેળ ક્યારે રહી શકતો નથી. એ ત્યારે નિર્ભેળ નથી રહી શકતો કે જ્યારે એ તેજનો સ્પર્શ કરે છે. તેજનું તત્વ દાહક છે અને તેજના એ દાહક તત્વ સાથે એ જ્યારે સમરસ થાય છે વાયુ, ત્યારે ઉનાળામાં આપણને એ વાયુ એટલે કે પવન પણ ગરમ લાગે છે. આપણે એને લૂ કહીએ છીએ. એ વાયુ તેજ સાથે સમરસ થયો એમ કહેવાય. અને
ઠંડા વાતાવરણમાં એ વાયુ શીતળતા સાથે એકરૂપ થાય, સમરસ થાય અને શરીરને સ્પર્શ થાય ત્યારે આપણને શીતળતાનો અનુભવ કરાવે છે. સુગંધ સાથે ભળે છે તો સુગંધનો અનુભવ કરાવે, દુર્ગંધ સાથે ભળે તો વાયુ દુર્ગંધનો અનુભવ કરાવે. પણ એમાંનો એકે વિકાર ઠંડી, ગરમી, સુગંધ, દુર્ગંધ આ બધા જે વિકારો છે એ વાયુને સ્પર્શતા નથી. વાયુ એને લઈને વહે છે ખરો, પણ વાયુ આ બધા વિકારોથી નિર્ભેળ છે, નિર્લેપ છે. એટલે જે પદાર્થો સાથે ભળે એનો એને પટ લાગે છે અને તેથી જ સુગંધ, દુર્ગંધ, શીતળતા, ઉષ્ણતા આ બધાનો આપણને અનુભવ થાય છે. પણ ખરેખર વાયુ આ બધા વિકારોથી પર છે. દિવ્ય સ્પર્શનો અનુભવ એ પરમાત્માનો સાક્ષાત્કાર છે. અને તેથી જ બાપજીએ લખ્યું કે તે ચાખતા ન મન ચડે. એવું બાપજીએ લખ્યું કે એ સ્પર્શ જ શાંતિ આપનાર છે. સંસારનું, આ જગતનું જે કલુષિત વાતાવરણ છે, કોલાહલથી ભરેલું જે વાતાવરણ છે, એમાં એ એટલી શાંતિ આપી શકતો નથી. કારણ કે જગતના પરમાણુઓના સ્પર્શથી એ સભર હોય છે. અથવા કહો કે જગતના પરમાણુઓમાં એ ભળેલો છે, એટલે એના પરમાણુઓની અસર મનુષ્યના શરીર અને મન ઉપર થાય એ સ્વાભાવિક છે. અને એટલે જ આત્મદર્શીઓ, સાધકો, મુમુક્ષુઓ શાંત એકાંત સ્થળે પોતે નિવાસ કરે છે અને આત્માની ઉન્નતિ માટેના પ્રયત્નો આદરે છે. આવો જ વાયુનો શાંતિદાતા સ્પર્શ, દિવ્ય સ્પર્શ નિર્જન અરણ્યમાં એકાંત જગ્યાએ થતો હોય છે. અને એટલે જ સાધકો, મુમુક્ષુઓ આવા નિર્જન એકાંત સ્થળને સાધના માટે પસંદ કરે છે. કારણ કે આજુબાજુનો વાયુ પણ જો જગતના પરમાણુઓથી ભેળસેળવાળો થયેલો હોય તો એ સાધકના ચિત્તને સ્થિર થવા દેતો નથી. આવા વિસ્મય વાતાવરણમાં સાધના થઈ શકે નહીં. શાંત નિર્જન જગ્યાએ સાધક વાયુના દિવ્ય સ્પર્શનો અનુભવ કરે છે અને એ જ પ્રભુનો સ્પર્શ કહેવાય. જેવી રીતે પતિ પત્ની એકબીજાને સ્પર્શ કરે તો એ માદક બને છે, કામોદ્દીપક બને છે, કામને ઉત્પન્ન કરનારો બને છે. તેમ પ્રભુનો એ જે દિવ્ય સ્પર્શ છે એનાથી આત્મા એક પ્રકારના દિવ્ય આનંદમાં લીન બને છે. વાયુ આમ તો નિર્લેપ છે, પણ એનો સંગ જ્યાં થાય છે તેવો તે દેખાય છે અથવા અનુભવાય છે.
વિકારના સંગ વગરનો જે વાયુ છે એનો આનંદયુક્ત સ્વાદ લેવો હોય તો એકાંત, શાંત, નિર્જન સ્થળે જવું જોઈએ અને ત્યાં વસવાટ કરવો જોઈએ. દિવ્ય સ્પર્શની અનુભૂતિ વાણીથી પર હોય છે. હું તમને અડું, તમે મને અડો, એ પણ સ્પર્શ જ છે. અને એ સ્પર્શનું જ્ઞાન ત્વચાની અંદર રહેલા જ્ઞાનતંતુઓ વડે મગજને થાય છે. પણ એ સામાન્ય સ્પર્શ છે, એ દિવ્ય સ્પર્શ નથી. આગળ કહ્યું તેમ પતિ પત્નીનો પરસ્પરનો સ્પર્શ કામના ઉત્પન્ન કરે છે, વિકાર ઉત્પન્ન કરે છે, એટલે એ દિવ્ય સ્પર્શ નથી. આવા સ્પર્શનો આનંદ વાસનાની તૃપ્તિ સુધી જળવાઈ રહે છે. વાસનાની તૃપ્તિ પછી એ સ્પર્શનો આનંદ રહેતો નથી, એટલે એ આનંદ ક્ષણિક છે. પણ દિવ્ય સ્પર્શનો આનંદ એવો ને એવો જ રહે છે, એ શાશ્વત છે. અને એટલે જ આવા દિવ્ય સ્પર્શથી જીવ અનંત શાંતિ અને એમ કહીએ કે શિવત્વનો અનુભવ કરે છે. હવે પછીના આચમનમાં આપણે દિવ્ય ગંધ અને બીજા એવા જે બાબતો છે એની વાત કરીશું. અહીં હું મારા વક્તવ્યનું સમાપન કરું છું. પૂજ્ય બાપજીને એટલી જ પ્રાર્થના કરું છું કે મારા વક્તવ્યમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરશો. અહીં હું મારી વૈખરીને વિરામ આપું છું. આપ સૌને મારા ગુરુદેવ દત્ત.